અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। યુ વિઝા ફ્રોડ કેસમાં વધુ એક મોટો ગુજરાતી આરોપી સામે અમેરિકાની ફેડરલ કોર્ટ કડક કાર્યવાહી કરી રહી છે। મેસેચ્યુસેટ્સના વુસ્ટન શહેરમાં રહેતા 40 વર્ષીય મિતુલ પટેલને વિઝા ફ્રોડના કાવતરામાં દોષી ઠેરાવીને અમેરિકાથી ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। કોર્ટના આ નિર્ણયે ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકન સરકાર હવે ઇમિગ્રેશન ફ્રોડ સામે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવાના મૂડમાં નથી। કોર્ટના દસ્તાવેજો મુજબ મિતુલ પટેલે વિઝા ફ્રોડના કેસમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેમના કારણે તેને માત્ર 1 દિવસની જેલ અને $1000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે સૌથી મોટી સજા એ છે કે હવે તેને અમેરિકા છોડવું જ પડશે। જો તે કોર્ટ દ્વારા આપવામાં આવેલી સમય મર્યાદામાં સ્વેચ્છાએ દેશ નહીં છોડે તો આઈસ તેની ધરપકડ કરીને તેને ભારત ડિપોર્ટ કરશે। નોંધનીય છે કે જો તેણે ગુનો કબૂલ્યો જ ન હોત તો તેને 5 વર્ષ સુધીની જેલ અને $2.5 લાખ સુધીનો દંડનો સામનો કરવો પડ્યો હોત। હવે આ જે ચુકાદો છે તે બાદ મિતુલ પટેલ માટે ભવિષ્યમાં અમેરિકા પરત આવવાનો રસ્તો લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। આ સમગ્ર કેસ માત્ર એક વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી। તપાસ દરમિયાન કુલ 11 ગુજરાતી લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। દીપિકા પટેલ નામની મહિલા અગાઉથી જ ડિપોર્ટ થઈ ચૂકી છે અને જ્યારે ઓહાયોમાં જે મિંકેશ પટેલ અને સોનલ પટેલ અને જે રમેશ પટેલ તેમજ મેસેચ્યુસેટ્સના જીતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય પટેલ, અમિતા પટેલ, રોનક પટેલ અને સંગીતા પટેલ સામે પણ કાર્યવાહી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। ધરપકડ બાદ જે કેટલાક આરોપીઓને બોસ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તપાસમાં સહયોગ આપવાની શરતે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા। જો કે અન્ય આરોપીઓએ ગુનો કબૂલ્યો છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં પણ આવી નથી। હવે વાત કરવી એ કે સમગ્ર કૌભાંડની રીતની તો તપાસ મુજબ જોઈએ તો કેટલાક લોકોએ અમેરિકામાં યુ વિઝા મેળવવા માટે નકલી લૂંટની ઘટનાઓનું આયોજન કર્યું હતું। આરોપ છે કે વર્ષ 2023 દરમિયાન મિતુલ પટેલ સહિત કેટલાક લોકોએ ન્યુયોર્કના રામ પટેલ સાથે આ માટે સંપર્ક કર્યો હતો। ત્યારબાદ મેસેચ્યુસેટ્સના સ્ટોર અને રેસ્ટોરન્ટમાં નકલી લૂંટ ગોઠવવામાં પણ આવી હતી। એક વ્યક્તિ ગન બતાવીને રોકડ લૂંટી જતો હતો અને ત્યારબાદ થોડા સમય પછી નકલી પીડિત પોલીસને ફોન કરીને ફરિયાદ નોંધાવતો, જેથી સમગ્ર ઘટના સાચી હોવાનો દેખાડો કરવામાં આવે। તપાસમાં એવો પણ આરોપ છે કે કેટલાક સ્ટોર અને રેસ્ટોરન્ટ માલિકને પણ આ માટે પૈસા ચૂકવવામાં આવતા હતા, પરંતુ આખરે સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારા રામ પટેલને અગાઉ ઓગસ્ટ 2025માં 20 મહિનાની જેલ અને $8,50,000 દંડ ફટકારવામાં પણ આવ્યો હતો। બીજી તરફ લ્યુઝિયાનાના જે ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલા સામે પણ યુ વિઝા ફ્રોડમાં કેસ ચાલી રહ્યો છે। તેણે મે 2026માં પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને હવે 10 સપ્ટેમ્બર 2026ના રોજ તેને સજા સંભળાવવામાં પણ આવશે। તેને મહત્તમ લગભગ 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને તેની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી ગઈ છે। તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ તપાસ ચાલુ છે। આ કેસ અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ગુજરાતીઓ માટે એક મોટી ચેતવણી સમાન છે કે ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કોઈ પણ પ્રકારની છેતરપિંડી અથવા ખોટા પુરાવાઓનો ઉપયોગ આખી જિંદગી માટે ભારે પડી શકે છે। અમેરિકન તપાસ એજન્સીઓ વર્ષો જૂના કેસ પણ ફરી ખોલીને કાર્યવાહી કરી રહી છે। તેથી કાયદેસર માર્ગ અપનાવવો જ સૌથી સુરક્ષિત અને યોગ્ય રસ્તો અમેરિકાની અંદર અત્યારે હવે ગણાઈ રહ્યો છે।